હાય ફ્રેન્ડ્સ, તો વર્ષ 2025માં જે પણ વિદ્યાર્થીઓ નીટની એક્ઝામ આપવાના હોય અથવા તો જે પણ વિદ્યાર્થીઓ ઓલરેડી નીટની એક્ઝામ આપેલી હોય અને મેડિકલ કોલેજોમાં અભ્યાસ કરી રહ્યા હોય એ તમામ વિદ્યાર્થીઓને અપાર આઈડી છે એ જનરેટ કરવાની છે. તો આ વિડીયોમાં ગુજરાતના જે પણ સ્ટુડન્ટ છે કે જે 2025માં એડમિશન લેવાના છે અથવા તો જે પણ વિદ્યાર્થીઓ ઓલરેડી મેડિકલ કોલેજોમાં છે તો એને કઈ રીતે અપાર આઈડી જનરેટ કરવાની છે એની સંપૂર્ણ માહિતી આપણે સ્ટેપ બાય સ્ટેપ જોવાના છે. તમે નીટ એનટીએની ઓફિશિયલ વેબસાઇટમાં જશો તો ત્યાં તમને આ નોટિફિકેશન છે તે જોવા મળશે, જે તમારી 14 જાન્યુઆરીના દિવસે ડિક્લેર કરવામાં આવી હતી, જેમાં એક અપાર આઈડી છે એ મેન્શન છે તે કરવામાં આવી હતી. તો અપાર આઈડી છે એ તમે કઈ રીતે બનાવી શકો છો, તો એક તો તમારી સ્કૂલમાં જઈ અને તમે વાત કરશો તો તમારી સ્કૂલમાંથી અથવા તો કોલેજમાંથી જ તમને બનાવી આપવામાં આવશે. પરંતુ જો તમારી સ્કૂલમાંથી કે કોલેજમાંથી તમને બનાવી ના આપે તો તમે પોતે પણ ઓનલાઈન છે એ ફક્ત 2 મિનિટની અંદર જ તમે અપાર આઈડી છે એ જનરેટ કરી શકો છો. હું સંપૂર્ણ લાઈવ પ્રોસેસ કરીને તમને બતાવીશ, જેથી કરીને તમે તમામ વિદ્યાર્થીઓ કે જે મેડિકલ કોલેજમાં એડમિશન લીધેલા છે અથવા તો વર્ષ 2025માં એડમિશન લેવાના છે એ તમામ વિદ્યાર્થીઓ પોતાની અપાર આઈડી છે જનરેટ કરી શકે. જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો, કારણ કે આ ચેનલમાં મેડિકલ રિલેટેડ તમામ પ્રકારની અપડેટ છે તે આપવામાં આવતી હોય છે અને ડેઇલી અગત્યના અપડેટ માટે ઇન્સ્ટાગ્રામ પેજમાં પણ ફોલો કરી લેજો. તો અપાર આઈડી બનાવવા માટે તમે જે પણ બ્રાઉઝર યુઝ કરતા હોય એમાં તમારે ગૂગલમાં ડિજીલોકર સર્ચ કરવાનું રહેશે. ડિજીલોકર સર્ચ કર્યા પછી તમારી સામે જે પહેલી વેબસાઇટ જોવા મળશે એના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. ઓલરેડી તમે આમાં પહેલેથી રજિસ્ટ્રેશન એટલે કે તમે સાઇન અપ કરેલું હોય તો તમારે ડાયરેક્ટ લોગિન કરવાનું રહેશે. પરંતુ પ્રથમ વખત જ તમે આવ્યા હોય તો અહીંયા તમને સાઇન અપ જોવા મળશે, એના પર તમારે ક્લિક છે તે કરવાનું રહેશે. એના પર ક્લિક કર્યા પછી અહીંયા તમારું ફૂલ નામ નાખવાનું રહેશે, જે તમારા આધાર કાર્ડમાં હોય એ મુજબ જ તમારે ફૂલ નામ નાખવાનું છે. ત્યાર પછી તમારી જન્મ તારીખ તમારે સિલેક્ટ કરવાની રહેશે, તમે મેલ છો ફિમેલ છે એ સિલેક્ટ કરશો. ત્યાર પછી તમારો મોબાઈલ નંબર નાખવાનો રહેશે. ઈમેલ આઈડી છે એ મરજિયાત છે, એટલે કે ફરજિયાત નથી, તમારે ના નાખવું હોય તો એ તમે ખાલી રાખી શકો છો. ત્યાર પછી તમારે સિક્યુરિટી એટલે કે તમારો એક પાસવર્ડ ક્રિએટ કરવાનો છે. સિક્યુરિટી પિન એટલે તમારે ફક્ત આંકડા જ નાખવાના છે અને ત્યાર પછી તમારે સબમિટ કરવાનું રહેશે. અને ત્યાર પછી તમારું જે પણ આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક છે એમાં તમને ઓટીપી છે તે મોકલવામાં આવશે. અપાર આઈડી બનાવવા માટે અથવા તો ડિજીલોકરમાં અકાઉન્ટ બનાવવા માટે તમારા આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર છે તે લિંક થયેલા હોવા જોઈએ. તો આવી રીતે તમે રજિસ્ટ્રેશનની પ્રોસેસ છે પૂર્ણ કરી લેશો. ત્યાર પછી તમને સાઇન ઇનનું બટન જોવા મળશે, એના પર તમારે ક્લિક કરવાનું રહેશે. એના પર તમે ક્લિક કરી લેશો એટલે હવે અહીંયા તમને 3 ઓપ્શન જોવા મળશે. તમે મોબાઈલ નંબરની મદદથી લોગિન થઈ શકો છો, યુઝરનેમની મદદથી લોગિન થઈ શકો છો અને આધાર કાર્ડની નંબરની મદદથી પણ તમે લોગિન છે થઈ શકો છો. તો જે પણ તમને યોગ્ય લાગે એની મદદથી તમે લોગિન થઈ શકો છો. તો હું અહીંયા મોબાઈલ નંબરની મદદથી લોગિન કરવા માંગુ છું, તો હું અહીંયા મારો મોબાઈલ નંબર નાખી અને ત્યાર પછી નેક્સ્ટના બટન પર ઓકે કરીશ. મોબાઈલ નંબર નાખ્યા પછી નેક્સ્ટનું બટન જોવા મળશે, એના પર ક્લિક કરીશ એટલે હવે જે પણ મેં સિક્યુરિટી પિન બનાવી છે રજિસ્ટ્રેશન સમયે એ હું અહીંયા નાખીશ. એક પ્રકારે તમે એને પાસવર્ડ પણ કહી શકો છો. સિક્યુરિટી પિન નાખ્યા પછી સાઇન ઇનના બટન પર હું ઓકે કરીશ એટલે મારા મોબાઈલ નંબર છે એમાં એક ઓટીપી છે તે મોકલવામાં આવશે. મારા મોબાઈલ નંબરમાં એક ઓટીપી છે તે મોકલી દેવામાં આવ્યું છે. ઓટીપી છે એ હું નાખીને ત્યાર પછી સબમિટના બટન પર ઓકે કરીશ એટલે ડિજિટલ લોકરમાં મારું સક્સેસફુલી લોગિન છે થઈ જશે. સક્સેસફુલી લોગિન થઈ ગયા પછી તમને કંઈ ડેશબોર્ડ છે એ આ પ્રકારનું જોવા મળશે. હવે અહીંયા લેફ્ટ સાઈડમાં તમને આવું જોવા મળશે. ત્યાર પછી સર્ચ ડોક્યુમેન્ટ જોવા મળશે, એના પર તમે ક્લિક કરશો. એના પર ક્લિક કર્યા પછી અહીંયા તમને સર્ચ ડોક્યુમેન્ટ છે તે જોવા મળશે. તો હું અહીંયા સર્ચ ડોક્યુમેન્ટ છે એમાં અપાર આઈડી છે સર્ચ કરીશ. તો આવી રીતે તમે APPR કરી અને ત્યાર પછી સર્ચના બટન પર તમે ઓકે કરશો એટલે તમારી સમક્ષ અહીંયા ABC ક્રેડિટ છે એનું ઓપ્શન જોવા મળશે. એના પર તમારે ક્લિક કરવાનું રહેશે. એના પર ક્લિક કર્યા પછી અહીંયા તમને અપાર આઈડી છે તે જોવા મળશે. તો અપાર આઈડી જોવા મળે એના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. અપાર આઈડી પર ક્લિક કર્યા પછી અહીંયા જે પણ તમારી આધાર કાર્ડ મુજબની ડિટેલ હશે ઓટોમેટિક જ આવી જશે, જેમ કે તમારું નામ, તમારી જન્મ તારીખ, તમારો જેન્ડર, તમારો મોબાઈલ નંબર. તો આ સંપૂર્ણ માહિતી છે ઓટોમેટિક જ આવી જશે. ત્યાર પછી નીચે તમને આઈડેન્ટિટી વેલ્યુ જોવા મળશે, એટલે કે તમે જે પણ માહિતી નાખશો એનો તમારે અહીંયા આંકડા એટલે કે એનો જે પણ નંબર છે એ નાખવાનો રહેશે. તો નીચે આઈડેન્ટિટી ટાઈપ જોવા મળશે, એના પર ક્લિક કરીશ તો એ રજિસ્ટ્રેશન નંબર, એનરોલમેન્ટ નંબર, રોલ નંબર જે પણ તમારે ફિલઅપ કરવો એ તમારે નાખવાનો રહેશે. તો જો તમે આ વર્ષે નીટની પરીક્ષા આપી રહ્યા હોય તો તમારે અહીંયા રોલ નંબર સિલેક્ટ કરી અને ધોરણ 12નો તમારે સીટ નંબર, રોલ નંબર છે એ નાખવાનો રહેશે. અને જે વિદ્યાર્થીઓ ઓલરેડી એડમિશન લીધેલા હોય અગાઉના વર્ષોમાં તો એ લોકો એનરોલમેન્ટ નંબર છે એ પણ નાખી શકે છે. તો રોલ નંબર છે એના પર હું સિલેક્ટ કરીશ અને ઉપર આઈડેન્ટિટી વેલ્યુ જોવા મળશે, એમાં હું મારો રોલ નંબર અથવા તો જેણે એડમિશન લીધેલું છે એનરોલમેન્ટ નંબર છે એ ફિલઅપ કરશે. હવે એડમિશન છે એ તમે ક્યારે લીધેલું છે તો જે વિદ્યાર્થીઓ અગાઉ એડમિશન લીધું હોય તો અગાઉનું વર્ષ કરશે અને જે વિદ્યાર્થીઓ આ વર્ષે એડમિશન લેવાના હોય એ મુજબ વર્ષ છે એ સિલેક્ટ કરશે. ત્યાર પછી IM સ્ટુડન્ટ, તો અહીંયા ક્લિક કરશો એટલે જેટલી પણ યુનિવર્સિટી હશે એ તમામ યુનિવર્સિટી ઓપન થઈ જશે. એમાંથી જે પણ યુનિવર્સિટીમાં તમે એડમિશન લેવાનો છો અથવા તો જે પણ સ્કૂલમાં એડમિશન લીધું હોય એની તમારે અહીંયાથી સિલેક્ટ કરી અને એમાંથી તમારે જે પણ યુનિવર્સિટી છે એ તમારે સિલેક્ટ કરવાની રહેશે.
યુનિવર્સિટી તમે સિલેક્ટ કરી લેશો ત્યાર પછી તમને આ પ્રકારનું જોવા મળશે. ત્યાર પછી ગેટ ડોક્યુમેન્ટ પર ઓકે કરશો એટલે તમારી અપાર આઈડી છે એ જનરેટ થઈ જશે. તો આવી રીતે સ્ટેપ બાય સ્ટેપ તમારે જે પ્રોસેસ છે એ કરવાની રહેશે. એકદમ સિમ્પલ પ્રોસેસ છે. 2 મિનિટમાં તમે આ ફોર્મ છે એ ફિલઅપ કરી શકો છો. IMA સ્ટુડન્ટ જોવા મળશે એના પાસે તમારી સ્કૂલ કે જે પણ યુનિવર્સિટી હોય એ તમારે વ્યવસ્થિત ફી જોઈ અને ત્યાર પછી સિલેક્ટ કરવાની રહેશે. ઉપર તમને સર્ચનું બટન પણ જોવા મળશે અને ગેટ ડોક્યુમેન્ટ ઉપર ઓકે કરીને તમારે અપાર આઈડી છે એ તમે જનરેટ કરી શકો છો. તો આવી રીતે સંપૂર્ણ પ્રોસેસ તમારે લોકોને કરી લેવાની રહેશે. આગળ બીજી તમારી એડમિશન રિલેટેડ કે સ્કોલરશિપ રિલેટેડ કોઈ પણ અપડેટ આવતી હશે તેની સંપૂર્ણ અપડેટ હું ઇન્સ્ટાગ્રામ પેજમાં નાખતો રહીશ. તો ઇન્સ્ટાગ્રામ પેજમાં ફોલો કરી લેજો અને ચેનલમાં ન હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબર કરી રાખજો.